તો દોસ્તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય છે દોસ્તો તે જાહેર કરવામાં આવ્યો છે। જી હા દોસ્તો, ગાંધીનગરમાં મુખ્યમંત્રીની બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય છે દોસ્તો તે લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યના નાગરિકોને ખાસ કરીને ખેડૂતોના હિતમાં કેટલાક અત્યંત મહત્વના અને ઐતિહાસિક નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે દોસ્તો। સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ એક મહત્વ પ્રેસ કોન્ફરન્સ સંબોધનમાં જણાવ્યું હતું કે આઝાદી બાદ પ્રથમ વખત જમીન સંપાદન અને વહીવટી પ્રક્રિયામાં આવા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। જી હા દોસ્તો, આ કયા ફેરફાર કરવામાં આવ્યા છે તેના વિશેની મોટી અને મહત્વપૂર્ણ માહિતી તમામ ખેડૂતોને આજની આ વિડીયોમાં જણાવવાના છીએ। દોસ્તો, તમે આ વિડીયો પર સૌથી પહેલા આવ્યા હો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો, આજની આ વિડીયોને શરૂ કરીએ। તો જેવું કે દોસ્તો તમને સૌને જણાવ્યું કે સરકાર દ્વારા મહત્વના અનેક ફેરફારો છે તે કરવામાં આવ્યા છે। તો સરકારના આ નિર્ણયોથી જમીનના ખરીદ વેચાણની પ્રક્રિયામાં આવતી કાયદાકીય અડચણો દૂર થશે અને ગ્રામીણ વિસ્તારોમાં વર્ષોથી અટવાયેલા પ્રશ્નો છે તેનો કાયમી ઉકેલ આવશે। આ સાથે જ રાજ્યના માળખાકીય વિકાસને વેગ આપવા માટે રસ્તાઓના રિસર્ફેસિંગ માટે કરોડો રૂપિયા છે દોસ્તો તેના બજેટની ફાળવણી કરવામાં આવી છે। આ સૌથી પહેલો મોટો ફેરફાર છે। સાથોસાથ દોસ્તો, હવે સૌથી મોટા ફેરફાર છે તે ખેડૂતલક્ષી નિર્ણયો જે જાહેર કરવામાં આવ્યા છે સરકાર દ્વારા, તેના વિશે આપણે માહિતી જાણી લઈએ। તો જમીન મહેસૂલ ઐતિહાસિક સુધારો છે તે 135D વટહુકમ બહાર પડાશે। જી હા દોસ્તો, આની અંદર તમને વ્યવસ્થિત રીતે જણાવી દઈએ તો મહેસૂલ વિભાગના વહીવટી પારદર્શિતા લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનેક મોટા સુધારા છે તે કર્યા છે, જેમાંનો સૌથી મોટો મહત્વનો નિર્ણય છે તે 135D વટહુકમ અંગે લેવામાં આવ્યો છે। જમીન સંહિતાની સ્થાવર મિલકતોના ખરીદ વેચાણ અને અત્યાર સુધી જે 135Dની નોટિસ બજાવવામાં આવતી હતી તેને હવે કેટલાક કિસ્સાઓમાં રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જી હા દોસ્તો, આ અંગેના 135D વટહુકમ પર રાજ્યપાલ શ્રીની સહી છે તે થઈ ગઈ છે। આ ફેરફારથી જમીનના સોદામાં સામાન્ય લોકોને પડતી હાલાકી દૂર થશે અને અંદાજે 50,000 જેટલા કાયદાકીય કેસોમાં રાહત પણ મળશે। હવેથી મિલકતના ખરીદ વેચાણની પ્રક્રિયા વચ્ચે આવતી 135Dની નોટિસ બજાવવાની જરૂરી રહેશે નહીં, જે સામાન્ય જનતા માટે ખૂબ જ મોટો ક્રાંતિકારી નિર્ણય છે દોસ્તો તે સાબિત થશે। તમને ખબર હશે દોસ્તો કે 135Dની નોટિસ છે તે ટપાલ દ્વારા સરનામે છે તે મોકલવામાં આવે છે। દોસ્તો, તમને ખબર હશે કે આ નોટિસની અંદર એવું જણાવવામાં આવેલું છે કે જમીન તમે ટ્રાન્સફર કરો છો કે તબદીલ કરો છો તો તેમાં તમને કોઈ વાંધો તકરાર તો નથી ને? જો વાંધા હોય તો તમે પત્ર વ્યવહાર દ્વારા મામલતદાર કચેરીની અંદર તમે જાણ કરી શકો છો। તેવી નોટિસ તમને કદાચ મળી હશે તમે વેચાણ વ્યવહાર કરેલા હોય તો દોસ્તો, હવે જે સરકાર દ્વારા જે મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે ને તેમાં તેમણે જણાવ્યું છે કે આ 135Dની નોટિસ છે બજાવવામાં આવતી હતી દોસ્તો તેને હવે બજાવવાની રહેશે નહીં। એટલા માટે તમારું કામ જે ખેડૂતોનું કામ છે દોસ્તો તે આસાન કરી દેવામાં આવશે તેવું સરકાર દ્વારા આ ફેરફાર કરીને જણાવવામાં આવેલું છે। હવે દોસ્તો, આનો પરિપત્ર ક્યારે જાહેર થાય અને તેમાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવેલી છે તે આપણે જોવાનું રહેશે, પરંતુ સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય છે દોસ્તો તે લેવામાં આવ્યો છે। સાથોસાથ દોસ્તો, આની અંદર બીજો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂતલક્ષી નિર્ણયો જે પ્રીમિયમ મુક્તિ અને ટુકડા ધારામાં રાહત છે દોસ્તો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોના હિતને ધ્યાને રાખીને સરકારે જમીન સંપાદનના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે। આ ઉપરાંત રિવાઇઝ બેઝ ખેતી માટે પણ અનેક રાહતો છે તે જાહેર કરવામાં આવી છે, જેમાં સૌથી મોટી રાહત આપતા મંત્રીએ જણાવ્યું છે કે ખેતીમાંથી બિનખેતી એટલે કે એને કરવા માટે હવે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ છે દોસ્તો તે વસૂલવામાં આવશે નહીં। જી હા દોસ્તો, સૌથી મોટો અને મહત્વનો ફેરફાર છે આની અંદર કરવામાં આવ્યો છે કે જે તમે બિનખેતી કરાવો છો ઔદ્યોગિક વાણિજ્ય XYZ હેતુ માટે તમે બિનખેતી કરાવતા હતા તેમાં હવે પ્રીમિયમ કોઈ પણ પ્રકારનું વસૂલવામાં આવશે નહીં। જી હા દોસ્તો, સાથોસાથ જમીનના ટુકડા ધારા બાબતે પણ સરકારે ઉદાર અભિગમ અપનાવ્યો છે। રાજ્યના ગ્રામીણ વિસ્તારો માટે 10 ગુઠાની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેનાથી હવે ગ્રામીણ વિસ્તારોમાં ટુકડા ધારા હેઠળની જમીનો કોઈ પણ દંડ વિના નિયમિત થઈ શકશે। આ નિર્ણયથી નાના ખેડૂતોને તેમની જમીનો છે દોસ્તો તે ટ્રાન્સફર કરવામાં મોટી સરળતા મળશે, જેથી કરીને દોસ્તો આ 10 ગુઠાની મર્યાદા છે તે હવે રાજ્યના ગ્રામીણ વિસ્તારો માટે નક્કી કરવામાં આવી છે, જેનાથી દોસ્તો ટુકડા ધારા હેઠળની જમીનોને કોઈ પણ દંડ વિના નિયમિત કરી દેવામાં આવશે। જે અત્યારે ટુકડા ધારાના ભંગ થતા હતા તેને હવે ફેરફાર કરવામાં આવશે દોસ્તો। છતાં આનો પરિપત્ર પણ આવે તો આના વિશે પણ હું આપ સૌને વ્યવસ્થિત રીતે માહિતી જણાવીશ। સાથોસાથ દોસ્તો, ત્યારબાદ તમને જણાવીએ તો ₹3,400 કરોડના ખર્ચે રસ્તાઓનું થશે નવીનીકરણ।
રાજ્યના વાહન વ્યવહાર પરિવહનને વધુ સુવિધાજનક બનાવવા માટે સરકાર દ્વારા માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી હતી કે રાજ્યના 2342 જેટલા રસ્તાઓના રીસર્ફેસિંગ અને મજબૂતીકરણ માટે 3400 કરોડ રૂપિયાની માતબર જોગવાઈ કરવામાં આવી છે. રસ્તાઓની ગુણવત્તા જાળવી રાખવા માટે સરકાર કટિબદ્ધ છે અને જે ઉણપો જોવા મળતી હતી તેને દૂર કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રસ્તાઓના સમયસર મેન્ટેનન્સ જાળવણી માટે પણ ચોક્કસ નીતિ છે તે નક્કી કરવામાં આવી છે, જેથી નાગરિકોને ખાડા મુક્ત અને સુવિધાજનક રસ્તાઓ મળી રહે તેના માટે સરકારે આ માતબર રકમ છે દોસ્તો તે ફાળવી છે. જેથી કરીને દોસ્તો આ 4 મોટા ફેરફાર છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. દોસ્તો આ ફેરફાર દ્વારા તમને શું લાગે છે કે ખેડૂતોને મોટી રાહત મળશે કે કેમ? અમને કમેન્ટ કરીને તમે સૌ જરૂરથી જણાવજો. અને દોસ્તો આ ફેરફાર કરવાથી ખેડૂતોને તેમના કામો છે તેમાં આસાની રહેશે. આ 135Dની નોટિસનો દોસ્તો ઐતિહાસિક નિર્ણય છે તે લેવામાં આવ્યો છે, જેના વિશેનો પરિપત્ર આવે દોસ્તો તો આપ સૌને જરૂરથી હું વિડીયો બનાવીને ચોક્કસ માહિતી આપીશ. તો દોસ્તો આ હતી આજની સૌથી મહત્વની ખેડૂતલક્ષી માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ માહિતીઓ છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોના લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળી આવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.